હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. વડોદરા મહાનગરપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં ઇજારદારો સાથે બેઠક મળી હતી. રોડ, પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટર સહિતના ઇજારદારો સાથે બેઠક મળી હતી. શહેરમાં પડેલા ખાડાઓ અને અધૂરા કામો અંગે ઇજારદારોના રિવ્યુ લેવાયા હતા. ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ છે કે કેમ તે બાબતે પણ તપાસ થશે. શહેરના તમામ ખાડાઓ પૂરવાની કામગીરીને હાલ પ્રાથમિકતા આપવામાં આવશે. ઇજારદારોએ પણ કમિશનની સૂચના અનુસરવા સહમતિ દર્શાવી હતી. બસ રિવ્યૂ મિટિંગમાં સ્પેશિયલ વડોદરા શહેરમાં જે જગ્યાએ ખાડાઓ પડ્યા છે એના માટેની જ રિવ્યૂ મિટિંગ હતી કામ વાઇઝ. એટલે એમાં ભાઈ નિષ્કર્ષ એવો આવ્યો કે છેલ્લે કે ભાઈ એક વીકમાં બધા ખાડા આપણે પૂરી દેવાના થાય છે બધાના સહયોગથી, અને આમ જનતાની સુવિધા રહે એ માટેની જ આ મિટિંગ હતી. એટલે બધા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ બધાએ બાંયધરી આપી છે કે ભાઈ એક વીકમાં અમે જે બી આ ખાડાઓ છે તે પૂર્ણ કરી દઈશું. સૌથી પહેલાં અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ભૂવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી. આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર, ઝોનલ ડીએમસીસ, સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા, રોડ પ્રોજેક્ટ્સ, ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાયના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સને અમે મિટિંગ બોલાવી હતી. એની અંદર 18 મીટરની ઉપરવાળો જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડવાળો રોડ્સ છે અને 18 મીટરની નીચેવાળો જે રોડ છે, અલગ સિટીઝમાં 24 મીટરનું ક્રાઇટેરિયા હોય, બરોડામાં 18 મીટર્સ છે. આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એમની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતું હોય અથવા બહાર આવતું હોય એની અંદર જે ખાડાઓની અમે રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથ કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મીટિંગ કરી છે. એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકે, પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ્સ બનાવવા માટે ટેકનિકલ ક્રાઇટેરિયાઝ અલગ હોય છે. એમાં હોટ મિક્સ નાખવાનું, કોલ્ડ મિક્સ નાખવાનું, સીએનડી વેસ્ટ અથવા પેવર બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે. પણ ટેકનિકલ બાબતને છોડીને અને મોન્સૂન્સને ધ્યાને રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે, ખાસ કરીને ડ્રેનેજ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં. અને જે ખાડાઓ પડી છે, ભૂવા પડી છે, એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું. અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમને ખાતરી આપી છે. એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય, હોટ મિક્સ પ્લાન્ટ્સ અને જે કોલ્ડ મિક્સ, વેટ મિક્સ સપ્લાય કરવાનું છે, અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી, કારણ કે મોન્સૂન સિઝન છે. તાત્કાલિક ખાડાઓ પુરાવવા માટે મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું. અને સાથે સાથ આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ્સને કાર્પેટિંગ કરવાનું હોય, અદરવાઇઝ નવું રોડ પ્રોજેક્ટ્સ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું. આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ પણ અમે માંગવાના છે. એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે. એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એન્જિનિયર્સથી માંગવાના છે. અને પછી સિટી એન્જિનિયર મારફતે એ પણ રિપોર્ટ અમે લઈશું. એ પણ ચર્ચા કરવામાં આવી છે. જે ટેન્ડર કન્ડિશન્સના અંદર જે પણ લાયબિલિટીઝ છે, જે ટેન્ડર કન્ડિશન પ્રમાણે એમને કામગીરી કરવાનું થતું હોય, આ સંતોષકારક હોય તો અમને ઇશ્યુઝ નથી. પણ સંતોષકારક ના હોય અને ટેન્ડર કન્ડિશન પ્રમાણે કામ ના થયું હોય તો એના માટે જે જવાબદાર લોકો સાથે અમે એની પેનલ્ટી લેવાનું પણ અને પગલાં લેવા માટે પણ આજે સૂચના આપી છે. વી વિલ સી બેઝડ ઓન ધ રિપોર્ટ. રોડ વાઇઝ અમે ડેટા કાઢી રહ્યા છે. રોડ વાઇઝ એની ખાડો પુરાવાની કામગીરી પણ લીધેલા છે. મોસ્ટ ઓફ ધ વર્ક્સમાં અંદર જે રોડ કોન્ટ્રાક્ટના સિવાય જે ડ્રેનેજ અને વોટર સપ્લાયઝ માટે રોડ ખોદીને ફરી પુરાવ્યા હોય અને સેટલમેન્ટ ના થયું હોય, સેટલમેન્ટનો સમય ના મળતો હોય, આના પહેલાં ચોમાસા આવી ગયું હોય, એના કારણે ઘણા બધા જગ્યાઓમાં પ્રોબ્લેમ્સ આવી છે. અમે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ, રીઝન્સ પણ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. એ તાત્કાલિક ધોરણે એક રોડની જે ખાડાની યાદી છે એના સાથે ઝોનલ એન્જિનિયર્સની અમે રિપોર્ટ પણ માંગી છે. આના આધારે આગળનું કાર્યવાહી અમે કરવા માંગીએ છીએ. પણ મોટિવ આ કાર્યવાહી સાથે સાથે મોટિવ એ છે કે જેટલા ખાડો છે એને પહેલાં પુરાવવાનું કામગીરી છે. એ ડિપાર્ટમેન્ટે પણ કરવાના છે, અદરવાઇઝ એને સ્કોપ ઓફ વર્કમાં પણ આવતું એ મારફતે કરવાનું નક્કી કર્યું છે.
આશા રાખીએ કે વિધિન 1 વીક આ બધું કામ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. આવા જવાબદાર કોન્ટ્રાક્ટરોનો પેમેન્ટ કદાચ પણ નથી થયું, એ કદાચ એક અફવા ફેલાવ્યું છે, એ પણ સ્પષ્ટીકરણ થઈ ગયું છે. નહીં, એ કદાચ કોઈ અફવા ફેલાવી હતી, એટલે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ મારફતે પણ રિવ્યૂ કર્યું હતું. એ 4-5 બિલ્સની વાત છે, એ અકાઉન્ટ્સ ઓફિસર એક અઠવાડિયાથી બહાર હતા, એ પણ 30 તારીખ પછીનું બિલ્સ છે, એટલે એ આ અઠવાડિયાની અંદર એ પણ ક્લિયર કરી દેશે. એમાં જે રીતનું એક માહોલ બનાવવામાં આવ્યું એવું નથી. સો દેટ ઇઝ બીન વેરી ક્લેરિફાઈડ. સર, બીજી વાત એ છે કે વડોદરામાં જે રોડના ખાડાઓ પડ્યા છે રોડ પર, એની માટે દેશની જે નામાંકિત એજન્સીઓ છે જે રોડ બનાવવા માટે એક્સપર્ટ છે, એની પણ આપણે સલાહ લેવાની છે. એ વિશે એ અલગ વસ્તુ છે. એ બેઝિકલી માની લો નામાંકિત કંપનીઝ 20 વર્ષ 25 વર્ષનું ગેરંટી રોડ્સ બનાવતા હોય, એ કયા પ્રકારનું ટેકનોલોજી યુઝ કરે છે, કયા પ્રકારનું ટેકનોલોજી એડોપ્ટ કરે છે, એ બાબતમાં થોડું સલાહ લઈશું એમનેથી. મોટિવ એ કે વડોદરામાં પણ આવું ખાડાવાળો રોડ્સ ના બને. મોટિવ એ છે કે આવનારા દિવસો માટે 5 વર્ષની જગ્યામાં 10-15 વર્ષની ગેરંટીવાળો રોડ બની શકે. એ દિશામાં કેવી રીતે ટેકનોલોજી એડોપ્ટ કરવું જોઈએ, કયા પ્રકારનું મટીરિયલ વાપરવું જોઈએ, એ બાબતો અમે સલાહ લઈશું અને ચોમાસા પછી આવા રોડ બનાવવા માટે પણ પ્રયત્ન. हर समस्या की डेडलाइन, हेडलाइन न्यूज, बिंदास बेधड़क